આપણી સનાતન વૈદિક પરંપરા એમ કહે છે કે 4 તત્વ સનાતન છે, 5 તત્વ. એની અંદર જીવ, ઈશ્વર, માયા, બ્રહ્મ અને પરબ્રહ્મ. તે પરબ્રહ્મ તત્વ એક જ છે. ભગવાન સ્વામિનારાયણે વચનામૃતની અંદર આ વાત લખાવી. એવું નથી કે અક્ષરધામની અંદર ભગવાનનું જે ધામની અંદર બિરાજમાન સ્વરૂપ એ જુદું છે અને આ ધરા ઉપર મચ્છ, કચ્છ, વરાહ આદિ અવતાર થાય છે અથવા રામકૃષ્ણ આદિ અવતાર જે થાય છે એ જુદા છે. મહારાજ કીધું એ જ પરમાત્મા રૂપ લઈને અહીંયા આવે છે. એની અંદર એકાત્મ ભાવ છે, એમાં જુદાપણું નથી. એ જ પરમાત્માના સર્વે અવતારો છે. ભગવાને શિક્ષાપત્રીની અંદર લખ્યું, સ શ્રી કૃષ્ણ પરબ્રહ્મ ભગવાન પુરુષોત્તમ ઉપાસ્ય ઇષ્ટદેવોના સર્વાવિર્ભાવ કારણમ. ભગવાન જે છે એ રાધિકાજી સહિત હોય તો રાધા કૃષ્ણ તરીકે ઓળખાય, સીતાજી સહિત હોય તો સીતારામ તરીકે ઓળખાય, નર સાથે હોય તો નરનારાયણ તરીકે ઓળખાય, લક્ષ્મીજી સાથે હોય રૂક્ષ્મણીઓ રમ્યો પેતો લક્ષ્મી નારાયણો સહિત. જ્યારે રૂક્ષ્મણીજી સાથે હોય, લક્ષ્મીજી સાથે હોય ત્યારે લક્ષ્મીનારાયણ તરીકે ભગવાનની ઓળખાણ થાય. પણ એ ભગવાન તત્વ એક જ છે અને એ જ પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ ધરા ઉપર જીવાત્માના કલ્યાણને અર્થે વિવિધ રૂપ ધારણ કરીને પધારતા હોય છે. એનું એક હેતુ છે કે જીવાત્માને પોતાના સ્વરૂપની પ્રાપ્તિ કરાવી છે.